i7 ગુજરાતનો અવાજ। નમસ્કાર દર્શક મિત્રો, i7 ન્યૂઝ ગુજરાતીની સાથે હું છું આપની સાથે પાયલ બામભણિયા। તો જોઈએ આજના મહત્વના સમાચાર। લીમખેડા તાલુકાની ઘટક 2 ની મોટા હાથીધરા 2 આંગણવાડી કેન્દ્રો આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ અંતર્ગત કાયાકલ્પ। મળતી માહિતી મુજબ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં આંગણવાડી નવીનીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે અંતર્ગત દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાની મોટા હાથીધરા 2 આંગણવાડી કેન્દ્ર ખાતે નવીનીકરણની કામગીરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી છે। આ ઝુંબેશનો મુખ્ય હેતુ આંગણવાડી કેન્દ્રોને વધુ સ્વચ્છ, સુરક્ષિત અને બાળમૈત્રીપૂર્ણ બનાવવાનો છે। વિરોધ 2 આંગણવાડી કેન્દ્રમાં અંદાજે 8,500ના ખર્ચે આંગણવાડીનું રંગરોગાન તેમજ જરૂરી નાના મોટા સમારકામની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। આ નવીનીકરણ દ્વારા બાળકોને પૂર્વ પ્રાથમિક શિક્ષણ માટે વધુ સુદૃઢ માળખાકીય સુવિધાઓ અને પ્રોત્સાહક વાતાવરણ મળી રહેશે। દાહોદ જિલ્લામાં હજી પણ ઘણી ખરી આંગણવાડીઓનું નવીનીકરણ કરવા જેવી છે, તો તેનું પણ સર્વે કરાવી અને મજબૂતીકરણનું આયોજન કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે। બ્યુરો ચીફ કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેનસિંગ બારિયા, i7 ન્યૂઝ ગુજરાતી, દાહોદ।